મોટો પડકાર પૃથ્વી પર આ દિવસે આવશે મહાપ્રલય તબાહી રોકવા માટે સાથે આવ્યા છે નાસા અને ઈસરો। પૃથ્વી પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। વૈજ્ઞાનિકો એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે અંતરિક્ષથી એક મોટી આફત ધરતી તરફ આગળ વધી રહી છે। એક વિશાળ એસ્ટેરોઇડ આપણી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે। ચિંતાની વાત એ છે કે આ પરેશાની એટલી વિકટ છે કે તેને પહોંચી વળવા માટે નાસા, ઈસરો અને યુરોપના વૈજ્ઞાનિકોએ એક સાથે મળીને કામ કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એ જાણીશું કે શું પૃથ્વીનો અંત ખરેખર આવી ગયો છે કે ફરી આ અફવા છે। તો ચાલો વિડીયોમાં એ જાણીએ। તો મિત્રો, એવું કહેવાય રહ્યું છે કે 13 એપ્રિલ 2029 ના રોજ એક વિકરાળ અને વિશાળ એસ્ટેરોઇડ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે, જે પૃથ્વી સાથે ટકરાય તેવી શક્યતા નકારી શકાય તેમ નહીં। આ દ્રશ્ય અનેક દેશોના લોકોને પણ જોઈ શકાશે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 13 એપ્રિલ 2029 ના રોજ 99,942 અપોફિસ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે। તે સમયે આપણી પૃથ્વીની સપાટીથી તેનું અંતર 32,000 કિલોમીટરનું હશે। ભવિષ્યમાં થનારી આ ઘટનાને વૈજ્ઞાનિકોને ચિંતા વધારી રહી છે। એસ્ટેરોઇડ જો કે ગ્રહોની સરખામણીમાં ખૂબ જ નાના હોય છે અને તેનો આકાર અનિયમિત હોય છે। અનેકવાર તેઓ પૃથ્વીની નજીક આવી જાય છે। આ એસ્ટેરોઇડનો આકાર લગભગ 375 મીટર એટલે કે અંદાજે 1230 ફૂટ પહોળો હોવાનું કહેવાય છે। તે યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં રાતે નરી આંખે જોઈ શકાશે। પહેલીવાર ક્યારે આ જાણવા મળ્યું હતું? તો મિત્રો, 2004માં પહેલીવાર અપોફિસ અંગે શોધ થઈ હતી। અપોફિસને 19 જૂન 2004 ના રોજ અમેરિકાના કિટ પીક નેશનલ ઓબ્ઝર્વેટરીમાં જોવામાં આવ્યો હતો। પ્રાથમિક અવલોકનથી એવી પણ સંભાવના જતાવવામાં આવી હતી કે તેઓ 2029 અને 2036 કે ફરી 2068માં પૃથ્વીની સાથે અથડાઈ શકે છે। વિનાશકારી પ્રભાવની સંભાવનાના કારણે એસ્ટેરોઇડનું નામ ઇજિપ્તના વિનાશના દેવતાના નામ પર રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદના અવલોકન મુજબ ઓછામાં ઓછું આગામી સદી સુધી અપોફિસ પૃથ્વી સાથે ટકરાય તેનું કોઈ જોખમ નથી। પરંતુ આમ છતાં 2029માં અપોફિસના પૃથ્વી પાસેથી પસાર થવાની શક્યતા પ્રબળ થઈ રહી છે। નાસા અને ઈસરોની ટીમ લાગી છે કામમાં। દુનિયાભરની અંતરિક્ષ એજન્સીઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ અપોફિસના ઊંડાણમાં દરમિયાન તેનો અભ્યાસ કરાવવાની તૈયારીઓ કરી રહી છે। તેઓ દૂરબીનની મદદથી જમીનથી તેનું નિરીક્ષણ કરવા માટે અને અંતરિક્ષના યાનનો ઉપયોગ કરીને તેની નજીક જોવાની યોજના ઘડી રહ્યા છે। પૃથ્વી પર મહાપ્રલય નક્કી। એપ્રિલ 2029માં જ્યારે અપોફિસ પૃથ્વી પાસેથી પસાર થશે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેના માર્ગને મહત્વપૂર્ણ રીતે બદલી નાખશે, જેનાથી તેના ભવિષ્યના માર્ગની આગાહી કરવી મુશ્કેલ છે। ડેટાના આધારે ખગોળશાસ્ત્રીઓ અંદાજો વ્યક્ત કરે છે કે 2029માં અપોફિસના ઉડવાથી તેનો માર્ગ એટલો બદલાઈ શકે છે કે 2068માં પૃથ્વી સાથે તેનો ટક્કર પણ થઈ શકે છે। એટલે કે મિત્રો, આ ન્યૂઝ એકદમ સાચી છે એવું કહેવાય ના। આ ગમે ત્યારે અને ગમે ત્યારે પલટી શકે છે। એટલે કે જોવાનું આપણે રહેશે 13 એપ્રિલ 2029 ના રોજ રાત્રે કે ફરી દિવસે।